એકવાર મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કારેલી ગામમાં ગયેલા. ત્યાં એક બાવો રહેતો અને એની બહુ મોટી એક જગ્યા હતી. એ જગ્યામાં આ બંને સાધુને લઈ ગયો અને ઓરડામાં લઈ જાય અને બહારથી સાંકળ મારી દીધી. પછી એ બાવો એક બહુ મોટો સરો લઈ અને ઘસતો હતો અને ઘસતા ઘસતા એવું બોલતો હતો, આ સ્વામિનારાયણના સંતો હાથમાં આવ્યા, આ જ એના નાક કાન કાપવા છે. એ સાંભળી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, એ આજ તો આપણા નાક કાન કપાશે, અરે આપણે લોકમાં આપણું મોઢું શું દેખાડશું? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે સ્વામી, ચિંતા શું કરો છો? આ લોકમાં સંબંધીઓને માટે તો આપણે કેટલી વાર નાક કાન કપાવ્યા છે, પણ આજ તો આપણે સ્વામિનારાયણને અર્થે આપણા નાક કાન કપાશે. એ જ વખતે એક ક્ષત્રિય ત્યાંથી પસાર થયા અને બાવો છરો ઘસતો હતો. એને જોઈને પેલા ક્ષત્રિયએ કીધું કે અરે બાવાજી, આ શું કરો છો? ત્યારે એ બાવાએ કીધું કે આ સ્વામિનારાયણના સંતો મારા હાથમાં આવી ગયા છે, આ જ એના મારે નાક કાન કાપવા છે. એ સાંભળીને એક ક્ષત્રિય તરત જ એ બાવાને બરાબરનો પકડ્યો અને ખૂબ માર્યો. પછી તો એ ઓરડાનું કમાડ ઉઘાડી અને બંને સંતોને બહાર કાઢ્યા. પછી બંને સંતોને 2 ગાંવ સુધી એ મૂકવા માટે ગયો અને પછી સંતોને પગે લાગીને કીધું કે સંતો, એ મારું કલ્યાણ કરજો. અને એવું કહેવાય છે કે આ સંતોનો આપણો પક્ષ રાખ્યો એટલા માટે ભગવાન એને અંતકાળે તેડી ગયો. જય સ્વામિનારાયણ.